આજના 6 વાગ્યા સુધીના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત કરીશું સુપર 6માં। વાત કરીશું નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓ હાલ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઉમટી પડ્યા છે તેની। એક તરફ ભારે હિમવર્ષા થઈ રહી છે તો બીજી તરફ અનેક કાર બરફ વચ્ચે ફસાઈ છે। સાથે જ વાત કરીશું અકસ્માતની વણઝારથી લઈને લુખ્ખાઓ સામે દાદાના બુલડોઝરની કાર્યવાહીની। પણ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। પ્રથમ મુદ્દામાં આજે વાત કરવાની છે સોલંગ અટલ ટનલ રોહતાંગની વચ્ચે કલાકો સુધી મુસાફરો ફસાયા તેની। સ્નોની મજા લેવા ગયેલા મુસાફરોને જાણે કે આ સજા મળી। બીજા મુદ્દામાં વાત કરીશું ઉત્તર પ્રદેશના આગ્રામાં એક બેફામ ટ્રક ડ્રાઈવરની, જેની ટ્રક નીચે યુવાનો આવી ગયા છતાં પણ તેને ટ્રક દોડાવી અને 2 લોકોના જીવ પર જોખમ ઊભું થયું। ત્રીજા મુદ્દામાં વાત કરીશું ગુજરાતની, જ્યાં ટ્રક, કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો તો રીબડા પાસે આઈસરની ટક્કરથી ટ્રકે પલટી મારી અને એકનું મોત થયું। મંગળવાર કેટલાક માટે અમંગળ સાબિત થયો। ચોથા મુદ્દામાં વાત કરીશું બાપુનગરમાં કેટલાક લુખ્ખાઓએ પોલીસને પડકાર આપ્યો હતો, જે હવે તેમને ભારે પડી ગયો છે, કેમ કે તેમના ગેરકાયદે ઘર પર તંત્રનો હથોડો ચાલી ગયો છે। પાંચમા મુદ્દામાં વાત કરવાની છે રાજકોટની વિવાદિત સિટી બસની, જ્યાં સિટી બસનો કંડક્ટર નશામાં ધૂત થઈ દરવાજે ટીંગાયો હોવાનો વિડીયો સામે આવ્યો છે અને અંતે તેની સામે થઈ છે કાર્યવાહી। અને સુપર 6માં અંતમાં વાત કરીશું રાજ્યમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે તેની। નાની મહુડી ગામેથી વધુ એક બોગસ ડોક્ટરની પોલ ખુલી તો સુરતના મગદલ્લા ગામમાંથી બોગસ મહિલા ડોક્ટર સહિત 2 પકડાયા છે। આવો સૌપ્રથમ શરૂઆત કરીએ આજના પહેલા